નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ અત્યારે એક કામ કરવાનું છે કે તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાની છે, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એના માધ્યમથી. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગુજરાતની મુલાકાત દરમિયાન જૂનાગઢના કયા સમુદાય સાથે મુલાકાત કરી છે? તો જવાબ આવશે સિદ્દી સમુદાય. કયા સમુદાય સાથે? સિદ્દી સમુદાય. તો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા સિદ્દી સમુદાય સાથે મુલાકાત કરી. આ સિદ્દી સમુદાય છે ને, આફ્રિકન મૂળનો એક આદિવાસી જૂથ છે, અને જેને ખાસ કરીને નબળા આદિવાસી જૂથ, પાર્ટિક્યુલરલી વુલનેબલ ટ્રાઇબલ ગ્રુપ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. અને આ મુલાકાત શિક્ષણ, આદિજાતિ કલ્યાણ અને ટકાઉ જીવનશૈલી પર કેન્દ્રિત હતી. તમને ખબર છે, સિદ્દી છે ને, સિદ્દી આ જે સમુદાય છે એનું એક નૃત્ય પ્રખ્યાત છે જે પરીક્ષામાં પૂછાય છે, ધમાલ નૃત્ય. કયું નૃત્ય? ધમાલ. તેમણે પીવીટીજી માટે સિદ્દી સમુદાયની 72% વધુની સાક્ષરતા દરની પ્રશંસા કરી. પરીક્ષામાં દર પૂછાઈ શકે છે, ખાસ યાદ રાખજો. રાષ્ટ્રપતિએ શિક્ષણને સશક્તિકરણ અને પ્રગતિના સાધન તરીકે આગળ ધપાવવા માટે સમુદાયને પ્રોત્સાહિત કર્યો છે. ઓકે, આદિજાતિની વાત આવી છે, બરાબર છે. તો આપણા આદિજાતિ મંત્રી છે ગુજરાતના કુબેરભાઈ ડિંડોર, કેન્દ્રમાં છે જુવાલ ઓરામ. રિસન્ટલી તમને ખબર હોય તો એક પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મુખ્ય મહેમાન હતા. કઈ જગ્યાએ યોજાયો તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ભારતમાં દર વર્ષે વિદ્યાર્થીઓનો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 15મી ઓક્ટોબર, એટલે કે આજનો દિવસ. તો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, એમની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે 15મી ઓક્ટોબરને વિશ્વ વિદ્યાર્થીઓનો દિવસ મનાવવામાં આવે છે, ફક્ત ભારતમાં. બાકી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ પણ આવે છે, એ પણ તમારે કહેવાનું કઈ તારીખે. આ વર્ષે પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની 94મા નંબરની જન્મ જયંતિ છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ 15મી ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમના ધનુષકોડીમાં થયો હતો. 2002માં તેઓ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, અને રાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ ઇસરો અને ડીઆરડીઓ સાથે એરોસ્પેસ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. બરાબર છે. તો યાદ રાખજો, એમની આત્મકથાનું નામ વિંગ્સ ઓફ ફાયર, એ પણ યાદ રાખજો. મિસાઇલ મેન તરીકે ઓળખાય છે. ગ્રામીણ મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ છે આજે 15મી ઓક્ટોબર. તો ગ્રામીણ મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 15મી ઓક્ટોબરના રોજ જોવામાં આવે છે, જે કૃષિ, ગ્રામીણ વિકાસ, ગરીબી નાબૂદીમાં ગ્રામીણ મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપે છે. ગ્રામીણ મહિલાઓ વૈશ્વિક વસ્તીના આશરે 22% છે.
તેમ છતાં તેમનું યોગદાન તેમની સંખ્યા કરતાં ઘણું વધારે છે. તેઓ તેમની સમુદાયની કરોડરજ્જુ કહી શકાય. તેઓ ખાદ્ય ઉત્પાદન, કુદરતી સંસાધનોના સંરક્ષણ, સામુદાયિક સ્વાસ્થ્ય પ્રચારમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. 2025ની આની થીમ છે ગ્રામીણ મહિલાઓનો ઉદય. અહીંથી મને એક દિવસ યાદ આવ્યો, ગ્રામીણ વિકાસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? યાદ રાખજો, આવનારું વર્ષ 2026નું વર્ષ મહિલા ખેડૂતનું વર્ષ છે. ઓકે, ખાસ યાદ રાખજો. અરુણાચલ પ્રદેશમાં પ્રથમ કમર્શિયલ કોલસાની ખાણ શરૂ, 100 કરોડની વાર્ષિક આવકનો અંદાજ છે. તો અરુણાચલ પ્રદેશ, એનો ચાંગલાંગ જિલ્લો, એમાં આવ્યું છે નામચીક નામફુક કોલસા બ્લોક. તો આ કોલસા બ્લોકના ખાણકામની શરૂઆત 6 ઓક્ટોબરના રોજ થઈ. કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ ખાણકામ લીઝ સોંપીને ભૂમિપૂજન કર્યું. આ પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશની પ્રથમ કોમર્શિયલ કોલસાની ખાણ છે. હવે આપણે એની વાત કરીએ તો આ બ્લોકમાં લગભગ 1.5 કરોડ ટન કોલસાનો ભંડાર છે. આ ખાણમાંથી અરુણાચલ પ્રદેશ રાજ્યની વાર્ષિક 100 કરોડથી વધુની આવક થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક યુવાનો માટે મોટી સંખ્યામાં નવી નોકરીઓનું સર્જન થશે. સરકારનો ઉદ્દેશ કુદરતી સંસાધનોના સંચાલનમાં પારદર્શિકતા, જવાબદારી સ્થાપિત કરીને ગેરકાયદેસર ખાણકામને રોકવાનો છે. તમને ખબર હોય તો એક એવું રાજ્ય છે જે ખાણકામ હોય ને, ખાણો હોય ને ત્યાં પ્રવાસન વિકસાવશે. કયું રાજ્ય છે? તમને ખબર હોય તો જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા શહેરમાં 10 થી 12 ઓક્ટોબરના રોજ ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. તો દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાની એટલે કે દિલ્હીમાં આયોજિત ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેરનું સફળતાપૂર્વક સમાપન કર્યું. 3 દિવસીય ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેર એ આ મહિનાની 12મી તારીખ સુધી એટલે કે 10, 11 અને 12 3 દિવસનું આયોજન થયું હતું. આ મેળામાં વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે વિવિધ હિસ્સેદારો એકઠા થયા હતા. વન્યજીવ સંરક્ષણ પરથી તમારા માટે પ્રશ્ન છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ વીક સપ્તાહ રિસન્ટલી આપણે મનાવ્યું, ક્યારે, ક્યાંથી ક્યાં સુધી તમારે જણાવવાનું છે. ઇવેન્ટને સંબોધતા દિલ્હીના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કપિલ મિશ્રા છે. એમણે જણાવ્યું કે આ કાર્યક્રમે શહેરની વન્યજીવ અને ઇકો ટુરિઝમની સંભાવનાઓને બહાર લાવી છે. ઓકે, તો યાદ રાખજો, દિલ્હીમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટિવ ઓન્કોલોજી રિસર્ચ એન્ડ કેર સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? એકચ્યુઅલી મને એવું લાગ્યું કે આપણે આ ટોપિક ભણી ગયા છે, પરંતુ બાકી રહી ગયો હતો, તો આપણે લઈ લીધો છે ટોપિક. ગોવામાં આનું આયોજન કરવામાં આવ્યું. તો તાજેતરમાં આયુષ મંત્રાલયે, તમને ખબર છે પ્રતાપરાવ જાધવ આયુષ મંત્રી છે. આયુષનું ફૂલ ફોર્મ A ફોર આયુર્વેદ, Y ફોર યોગા એન્ડ નેચરોપેથી, U ફોર યુનાની, S ફોર સિદ્ધા અને H ફોર હોમિયોપેથી છે. તો ગોવાના ધરગલ ખાતે આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ છે, એમાં ભારતના પ્રથમ ઇન્ટિગ્રેટિવ ઓન્કોલોજી રિસર્ચ એન્ડ કેર સેન્ટર શરૂ કરી દીધું છે. આ કેન્દ્ર આયુર્વેદ, યોગ, પંચક્રમ, આધુનિક ઓન્કોલોજી એટલે કેન્સરની સારવારો, ઓન્કોલોજી એટલે એક જ છત નીચે લાવીને કેન્સર પુનર્વસન, રિહેબિલિટેશન, એનામાં મોટો ફેરફાર લાવવા માટે તૈયાર છે. આ સેન્ટરની વાત કરીએ તો પરંપરાગત આયુષ પદ્ધતિનો આધુનિક વિજ્ઞાન સાથે જોડીને કેન્સરના દર્દીઓની સારવાર, પુનઃપ્રાપ્તિ, પુનર્વસન એમાં સહાય કરવા માટે એક પરિવર્તનકારી અભિગમનું પ્રતીક છે. મેન લક્ષ્યાનું શું છે? તો કીમોથેરાપી અને રેડિયેશનની આડઅસરો ઘટાડવી, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવી, દર્દીના જીવનની એકંદર ગુણવત્તામાં સુધારો કરવો. અનન્ય મોડલ IORCC એક બહુશિસ્ત મલ્ટી ડિસિપ્લિનરી સારવાર મોડલ અપનાવે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. શાનો સમાવેશ છે? તો આયુર્વેદ અને પંચક્રમમાં ડિટોક્સિફિકેશન અને રોગ પ્રતિકારક શક્તિ માટે, યોગ અને ફિઝિયોથેરાપી શારીરિક અને માનસિક પુનઃપ્રાપ્તિ માટે, ડાયટ થેરાપી દર્દીના પોષણની જરૂરિયાત અનુસાર, આધુનિક ઓન્કોલોજી, કીમોથેરાપી અને સર્જરી સહિત મજબૂત ભાગીદારી.
આ કેન્દ્ર ટાટા મેમોરિયલ સેન્ટરનો ભાગ એવા ACTREC એડવાન્સ સેન્ટર ફોર ટ્રીટમેન્ટ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સરના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે, જે સુનિશ્ચિત કરે છે કે પરંપરાગત ઉપચારનું મૂલ્યાંકન સખત સંશોધન દ્વારા થાય. સંશોધન અને તાલીમ તો ક્લિનિકલ સેવાઓ ઉપરાંત IORC સંકલિત ઓન્કોલોજીમાં સંશોધન અને શૈક્ષણિક તાલીમનું કેન્દ્ર પણ બનશે. કેન્સર, તમને ખબર છે 4 ફેબ્રુઆરી કેન્સરનો દિવસ છે. ગોવા વિશે આપણે ગઈકાલે જ ભણ્યા હતા. તમારા માટે એક પ્રશ્ન છે. રિસન્ટલી ત્યાં એક ફેર યોજાયો. કયો ફેર યોજાયો? કમેન્ટમાં લખીને જણાવો. પ્રથમ ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વેપાર રાઉન્ડ ટેબલ. તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઓસ્ટ્રેલિયાના સહાયક સંરક્ષણ પ્રધાન પીટર ખલીલ્સ એમની સાથે સિડનીમાં પ્રથમ ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કરી. ચર્ચાઓ ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના માળખામાં સંરક્ષણ ટેકનોલોજી ઉત્પાદન અને નવીનતામાં તકો શોધવા પર કેન્દ્રિત હતી. રાઉન્ડ ટેબલમાં બંને પક્ષોના અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય હેતુ એવો હતો બંને દેશો વચ્ચે ઔદ્યોગિક ભાગીદારી અને ક્ષમતા વિકાસને આગળ ધપાવવી. ભારત અને ઓસ્ટ્રેલિયાની વાત ચાલે છે. બંને ક્વાડમાં સભ્ય દેશો છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, કેપિટલ કેનબેરા છે, કરન્સી ઓસ્ટ્રેલિયન ડોલર છે અને ઓસ્ટ્રેલિયાના જે પ્રાઇમ મિનિસ્ટર છે એનું નામ તમારે જણાવવાનું છે. તમને ખ્યાલ હોય તો જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની PDF તમને જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં કઈ ફિલ્મે સૌથી વધારે 13 એવોર્ડ જીત્યા છે? તો લાપતા લેડીઝ. 70મા ફિલ્મફેર એવોર્ડ 2025 અમદાવાદના કાંકરિયા લેક સ્થિત એકા એરેના ખાતે યોજાયેલ એક ભવ્ય કાર્યક્રમ. હિન્દી સિનેમાના શ્રેષ્ઠ કલાકારોની ઉજવણી કરવામાં આવી. આ ભવ્ય સાંજનું આયોજન શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહમાં શાહરૂખ ખાન, કૃતિ સેનન અને કાજોલ સહિતના કલાકારોએ આકર્ષક પ્રદર્શન કર્યું હતું. રાત્રિનું મુખ્ય આકર્ષણ કિરણ રાવનું ફિલ્મ લાપતા લેડીઝ હતું, જેણે 13 એવોર્ડ જીતીને 2020માં ગલી બોય દ્વારા સ્થાપિત રેકોર્ડની બરાબરી કરી. ગલી બોયે પણ 13 એવોર્ડ જીત્યા હતા. હવે જોઈ લઈએ આપણે ફિલ્મફેર એવોર્ડ. તો શ્રેષ્ઠ ફિલ્મ લાપતા લેડીઝ 13 મળ્યા છે લાપતાને. શ્રેષ્ઠ નિર્દેશક કિરણ રાવ, શ્રેષ્ઠ અભિનેતા આઈ વોન્ટ ટુ ટોક અમિતાભ બચ્ચન અને કાર્તિક આર્યન ચંદુ ચેમ્પિયન. શ્રેષ્ઠ અભિનેત્રી આલિયા ભટ્ટ જીગરામાં. ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ અભિનેતા રાજકુમાર રાવ શ્રીકાંત. ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ અભિનેત્રી પ્રતિભા રાનતા લાપતા લેડીઝ. ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ સુજીત સરકાર આઈ વોન્ટ ટુ ટોક. શ્રેષ્ઠ સહાયક અભિનેતા મેલ રવિ કિશન લાપતા લેડીઝ. અભિનેત્રીની અંદર છાયા કદમ આર્ટિકલ 370. શ્રેષ્ઠ વાર્તા આદિત્ય ધર મોનલ ઠાકર. કયું ફિલ્મ? આર્ટિકલ 370. શ્રેષ્ઠ સ્ક્રીન પ્લે સ્નેહા દેસાઈ લાપતા લેડીઝ. શ્રેષ્ઠ સંવાદ ડાયલોગ સ્નેહા દેસાઈ લાપતા લેડીઝ. શ્રેષ્ઠ અનુકૂલિત સ્ક્રીન પ્લે એડેપ્ટેડ સ્ક્રીન પ્લે રિતેશ શાહ, તુષાર શીતલ જૈન આઈ વોન્ટ ટુ ટોક. શ્રેષ્ઠ સંગીત આલ્બમ રામ સંપત લાપતા લેડીઝ. શ્રેષ્ઠ ગીતો લિરિક્સ પ્રશાંત પાંડે લાપતા લેડીઝ. પ્લેબેક સિંગર અરિજીત સિંહ લાપતા લેડીઝ. ફિમેલમાં મધુબંતી બાગચી સ્ત્રી 2. શ્રેષ્ઠ ડેબ્યુ મેલ લક્ષ્ય કિલ. શ્રેષ્ઠ ડેબ્યુ ફિમેલ નીતાંશી ગોયલ. શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેતાના અહીંયા તો ઓલરેડી આવી ગયું છે. દિગ્દર્શક અથવા નિર્દેશક કુણાલ ખેમુ, આદિત્ય સુહાસ જાંબળે, મડગાંવ એક્સપ્રેસ અને આર્ટિકલ 370. શ્રેષ્ઠ એક્શન શિયોંગ ઓ પરવેઝ સાઇન તોબા તોબા બેડ ન્યૂઝ. કોરિયોગ્રાફીમાં બોસ્કો સીજર એ પણ તોબા તોબા. બેકગ્રાઉન્ડ સ્કોરમાં રામ સંપત લાપતા લેડીઝ. સાઉન્ડ ડિઝાઇનમાં સુભાષ સાહુ. VFXમાં રીડિફાઇન મુનિયા. શ્રેષ્ઠ કોસ્ચ્યુમ દર્શન જલાન લાપતા લેડીઝ.
શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન મયુર શર્મા કિલ, શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી રાફે મોહમ્મદ કિલ, આર.ડી. બર્મન અપકમિંગ ટેલેન્ટ એવોર્ડ તો ચિંત ઠાકર, જીગરા, મિસ્ટર મિસિસ માહિમા અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ જીનત અમાન અને શ્યામ બેનેગલ. ઓકે, યાદ રાખજો. તમને ખબર છે કે આ તો 70મા નંબરના છે. 71મા નંબરના ફિલ્મફેર ફેસ્ટિવલ ઉજવાઈ ગયા. એમાં બેસ્ટ ફીચર ફિલ્મ કઈ, કમેન્ટમાં લખો. ચંદીગઢ જે આપણું કેન્દ્ર શાસિત પ્રદેશ છે, દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બની ગયું છે. તો અધિકારીઓના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બરના રોજ સેક્ટર 38માં આવેલી શાહપુર કોલોનીને હટાવ્યા બાદ આ સિદ્ધિ હાંસલ થઈ છે, જે સેક્ટરની છેલ્લી બાકી રહેલી ઝૂંપડપટ્ટી હતી. શાહપુર કોલોની 4 થી 4.5 એકરની આસપાસ જમીન પર ફેલાયેલી હતી, જેની કિંમત લગભગ 250 કરોડ હતી. અહીં લગભગ 1000 રહેવાસીઓ સાથે 300 જેટલી ઝૂંપડપટ્ટીઓ હતી. ઝૂંપડપટ્ટી હટાવતા પહેલા તમામ પાત્ર પરિવારોને ચંદીગઢ સ્મોલ ફ્લેટ્સ યોજના 2006 હેઠળ ચકાસણી કરવામાં આવી અને જે પણ પાત્ર પરિવારો હતો એમને ઇન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ 1, ધનાશ, મોડી, જાગરણ, રામદરબાર અને સેક્ટર 49માં EWS ફ્લેટ્સ ફાળવીને પુનર્વસન કરવામાં આવ્યું. ચંદીગઢની વાત કરીએ, લા કાર્બુઝિયર એની ડિઝાઇન કરી હતી, આર્કિટેક્ટ હતા. હાલમાં એના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ફેધમ નીચે પૈકી કયા પરિમાણને માપવાનું એકમ છે? ઊંડાઈ. શરીરમાંથી લોહી વહેતું બંધ કરવા માટે, લોહી જામ થવા માટે કયું વિટામિન જરૂરી છે? કે. નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી? અછબડા. નીચે પૈકી કઈ જોડણી સાચી નથી? ટેલિવિઝન સેમ્યુઅલ માર્શ ના આવે, જેલ બીડ આવે. H5N1 કયા રોગનો વાયરસ? સ્વાઇન ફ્લૂ. હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું? અમદાવાદ. 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાના કરાર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો? તો જુનાગઢ. સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું? સલ્તનત વખતે ખંભાત. મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કોની સાથે સંકળાયેલા હતા? ખેડા સત્યાગ્રહ. ગુજરાત પંચાયત અધિનિયમ 1961 ગુજરાતમાં કઈ તારીખે અમલમાં આવ્યો છે? તો 1963માં 1 એપ્રિલ છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા 9 થી 10 ઓક્ટોબર 2025 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું? મહેસાણા. તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટીમાં આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટનું આયોજન થયું? હમણાં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો, તો ગોવા. એનો જવાબ આવી ગયો. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? આપણા પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે, એમણે ગુજરાત વિદ્યાપીઠ છે એ ગુજરાત વિદ્યાપીઠના 71મા નંબરના પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી મુખ્ય ગેસ્ટ તરીકે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 17મી નવેમ્બર. ગ્રામીણ વિકાસ દિવસ નવો દિવસ છે, ક્યારે મનાવવામાં આવે? 6 જુલાઈ. ચોથો પ્રશ્ન, કયું રાજ્ય છે એ ખાણમાં પ્રવાસન ઉદ્યોગ વિકસાવશે? પ્રવાસન વિકસાવવાનું છે. ઝારખંડ. ખાણ પ્રવાસન. 5મા નંબરનો પ્રશ્ન છે, વર્લ્ડ વાઇલ્ડલાઇફ વીક ક્યાંથી ક્યાં? તો 2 થી લઈને 8 ઓક્ટોબર. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? પર્પલ ફેસ્ટ, એ તો તમને ખબર ને, પર્પલ ફેસ્ટ ગોવામાં. 7મા નંબરનો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર એન્થની અલ્બેનીઝ. 8મા નંબરનો પ્રશ્ન, નેશનલ ફિલ્મફેર એવોર્ડ 71મા નંબરના 12th ફેલ બેસ્ટ ફિલ્મ. અને 9મા નંબરનો પ્રશ્ન, ચંદીગઢના ગવર્નર ગુલાબચંદ કટારિયા. શું છે? ગુલાબચંદ કટારિયા. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન,
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રમાં પ્રથમ ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ મેરા દેશ પહેલે એનો ગુજરાતમાં પ્રથમ શો ક્યાં યોજાયો? સેકન્ડ પ્રશ્ન, ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.